સુલે બેઠા હે ને એટલે ટાઈટ નથી વાતી, બાકી ટાઈટ બહુ હમણાં પડે. કાવું કેટલા દીથી ટાઈટ બહુ પડે? 3 દી થયા. 3 દી થયા હમણાં. 3 દી થયા ને બહુ ટાઈટ પડે છે. થશે તો મને બેન હે ખડ લેવડાવા મને એવું ના આવડે. મસ્તીની અસર હે ને ખડની ભારી ભરી લીધી છે અને કાળી ખડ મસ્તીનું છે એટલે ગાયુંને હે ને નાખવા જવું છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધાય? મજામાં? તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ને. જો આજે વહેલા આપણે ઉઠી ગયા છે ને વહેલો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. અત્યારે જો બ્રશ કરીને કમ્પ્લીટ આપણે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારમાં જોવો હજી દી ઉઈ ગયા આવે છે મસ્ત મજાનો, કાંઈ ઘાટી નહીં એવું. તો અત્યારમાં ઉઠી ગયા છીએ અને તો બધા વહેલા ઉઠી ગયા કે ભાઈ ત્યાં જવાનું છે કે ખડ ને એવું લેવાનું છે ને, એટલે તો ખડ તુવેરમાંથી લેવાનું છે, પારા બાંધવાના છે, એવું બધું કામ કરવાનું છે ને, એટલે જ બધા વહેલા ઉઠી ગયા છે. કાલે ભાઈ કહી ગયા હતા કે કાલે થોડાક વહેલા બધા ઉઠી જજો, એટલે જ બધા વહેલા ઉઠી ગયા છે. અને અત્યારમાં બની ગયું છે જો જમવાનું. તો અહીંયા બને છે અત્યારનું શિરામણ, ભાખરી ને એવું, અને બપોરનું શાક બનાવી નાખ્યું. કામ અહીં જો ભાખરી બને છે મસ્તીની. અને અત્યારે તો ટાઈટ એવી હોય છે. ટાઈટ કેવી છે? ટાઈટ તો હોય જ ને. હા, સુલે બેઠા વાંધો ન આવે, ટાઈટ તો છે જ ને. સુલે બેઠા હે ને એટલે ટાઈટ નથી વાતી, બાકી ટાઈટ બહુ હમણાં પડે. કાવું કેટલા દી થયા ટાઈટ બહુ પડે? 3 દી થયા. 3 દી થયા હમણાં. 3 દી થયા ને બહુ ટાઈટ પડે છે. જો મસ્તી અત્યારમાં બધા ઉઠી ગયા છે અને બધા હવ ના અત્યારે બે બેનો તો અંદર કામ કરે છે. અને બસ જો અત્યારમાં દી હોઈ ગયા છે મસ્તીનો. કેટલું મસ્ત લાગે જો. અને હવારનો ટાઈમ છે. હવારમાં અત્યારમાં ચકલા ને એવું બધું કેટલું બધું ઉઠતું હોય, એવી મજા આવે. વાત જવાથી જોઈ નજારો તો અલગ જ છે. જો અહીંયા તમને ચકલા દેખાય જો. બધી બાજુ પક્ષી ને એવું બધું છે. તો બસ જો અત્યારમાં ઉઠી ગયા છે ને એવું બધું કરી લીધું છે અને હવે મમ્મી ભાખરી બનાવશે. હાલો પછી સિરાવી લઈ. તો ફેમિલી જો શિરામણ આવી ગયું છે ને શિરામણમાં છે ભાખરી ને શાક, 2 જાતના શાક છે. આ ભાભી લઈ હશે, આ મારી મમ્મીએ બનાવ્યું છે, અને આ છે દહીં અને આ છે વેફર. તો શિરા બેસી ગયા છે, મસ્તીનું શિરાવાનું આવી ગયું છે. તો શિરાવી લઈ ફેમિલી. જો જમી કરીને આવી ગયા છીએ અમે બધા, એટલે શિરામણ કરીને આવી ગયા છીએ અમે અત્યારે ખેતરમાં. ભાઈની વાડીએ કે ખડ લેવાનું છે ને, એટલે તો જો અહીં બધા ખડ લે છે. ઓલી બેન લે છે, વાં જોવો એટલા બધા છે. જો મારા એ બેન લે છે. હે ખડ લેવડાવા મને એવું ના આવડે. મને એવું ના આવડે. હાલો આપણે હવે કંઈક કરીશું કામ, કંઈ નક્કી નથી. આપણે તો ખડ લેતા નથી આવડતું. હો મમ્મી? મારી મમ્મીને જો લાકડી હાલે. કા મમ્મી? પગ દુખે છે ને એટલે હવે સારું થઈ ગયું, વધારે વાંધો જ નથી. એટલે બસ જો હજી આગળ હાઈલા જઈ. તો ફેમિલી જો આપણે હે ને માથે ખડની ભારી બધા આમ ખડ લીધું હતું ને, ત્યાંમાંથી હે ને બધી આછી મસ્તીની અસર હે ને ખડની ભારી ભરી લીધી છે અને કાળી ખડ મસ્તીનું છે એટલે ગાયુંને હે ને નાખવા જવું છે. તો ભારી માથે લઈ લીધી છે ને હવે આપણે હાઈલા જઈશું. થોડીક ભીંગ પડે છે, વાત જવા દો કે ભારી માથે ચડાવી કેટલા દી પછી. એટલે બસ જો હાલો ગાયું નાખી આવી. જો ગાયોને હે ને ખડ નાખી દીધું છે જો. અને અમારે હે ને કાવડિયા શકુ ને અમારી ગૌરી બે જો ખાવા માંડી છે ખડ. અને હવે આપણે પાછું ભાગવાનું છે ખડ લેવા. હાલો તો ખડ લેવા જવાનું છે ભાઈની વાડીએ. હાલો ભાગી વાડીએ. ફેમિલી જો અત્યારે ને અમારા ધીરુ બાપા હાથી ને એવું બધું લઈને વેરી છે, ગાડું બળદ બે. અને હવે બાંધવાના છે આમાં પારા. હજી તો પેલા રા પાકવાની છે, રા પાકીને પછી આમાં પારા બાંધવાના છે.
કાધરી બાપા જો બળદ ગાડું બે આવી ગઈ છે અને હવે આ બધી સામાન અમે પડ્યો હોય ઉતારી લઈ એવું બધું કરી લે અત્યારે ફેમિલી જો અમારે છે ને બેન આવી ગયા છે સા લઈને જો કઈ બેન અમારે બેન સા લઈને આવી ગયા છે ને અમારે બધાને સા પીવાનો છે તને આ દઈ દો પછી માં લઈ જાવ એટલે આપણી પેલી રકાબી આપણી ન દેવી જા અને મારા ધીરુ બાપા આવે છે તો મારા ધીરુ બાપાને બેને હારે જ સા પીવો ચાલો તો અમે હે ને અહીંયા હેઠે ઉતરીએ ગાડામાં ચડીને ઊભો છું જો હાલો તો ફેમિલી જો અમારે સા આવી ગયા બેને ભરી દીધો અને હું જાવ હું ધીરુ બાપા બે સા પી લઈ ફેમિલી અમે મસ્તીનો સા પીને જો અત્યારે વળી ગયા છીએ અમે હાથી આપવા જો આવું મસ્તીનું હાથી હાલે છે હાલો હાથી હાકી લઈ ફેમિલી જો બપોરા થઈ ગયા છે ને બપોરા કરવાના છે અને અમારા બેન જો અત્યારે ને અહીંયા મૂરા ધોવે છે કા બેન આ મુરા દઉં અમારે જો બધાને હે ને મૂરા ખાવા દઈ ને અને મૂરા વાવ્યા છે એટલે મૂરા ખાવા તો જોઈએ તો જો બેન મૂરા ધોવે છે અને હવે અમારે બેહોનું જમવા કા બેન હા ફેમિલી જો બપોરા કરવા બેસી ગયા છે ને બપોરામાં છે અત્યારે સોરાનું શાક છાશ ડુંગળી ને રોટલી બધા જો મસ્તીના બધા ખાવા બેસી ગયા છે સેવનું શાક છે સેવનું શાક છે જો સેવ અમારું શાક સવારે બતાવ્યું તમને તો બસ અત્યારે જો મસ્તીનું જમવાનું આવી ગયું છે તો જમી લઈ તો ફેમિલી જો અત્યારે હે ને અમારા ઘરે અહીંયા દેખાડો હોય પણ અત્યારે જો બધા તાળા મારી અત્યારે વયા ગયા છે મારા મોટા બાપાની વાડીએ કે ત્યાં નીંદવાનું હાથી આપવાનું પારા બાંધવાનું એવું બધું કામ હાલે એટલે આપણે ત્યાં જવાનું હજુ હું તો હે ને બપોરે ખાઈને પછી સૂઈ ગયો તો કે વિહામાં આમ જઈડો આજ કે આમ કેટલા દી થયા તો પછી સુવાનો વારો નહોતો આવ્યો પણ આજ ઠેઠ વારો આવ્યો એટલે હવે જો અત્યારે જાય છે મોટા બાપાને વાળીએ અને ત્યાં જાય અને ત્યાં પારા બાંધવાનું ને એવું કામ હાલે તો પારા ને એવું બધું બાંધવાનું છે તો હાલો ત્યાં જઈને થોડાક પારા ને એવું બધું બાંધવી બધું એટલે હાલો વાડીએ જવાનું છે હાલો ભાગી ત્યાં તો ફેમિલી જો આપણે આવી ગયા છીએ અહીંયા ભાઈની વાડીએ કે બાપા મોટા બાપાની વાડીએ અને અહીંયા અત્યારે હાલે છે પારા બાંધવાનું કામ તો મમ્મીએ કીધું કે પારા બાંધવાનું છે તો તું જા પારા બાંધવા અને તાર પપ્પાને મોકલ એટલે એ નીંદે એટલે પપ્પા નીંદશે હવે અને હું બાંધીશ પારા જો હાથી આયલું આવે છે હાથી આયલું આવે છે પારા બાંધવાના છે ને એવું બધું છે એટલે હવે હું વર્ગીશ પારા બાંધવા અને પપ્પા જા નીંદવા કે મને નીંદતા નથી આવડતું એટલે હે ને જો બસ જો હવે હે ને હું પારા બાંધવા વર્ગું અને પપ્પાને મોકલું વા નીંદવા